નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વાધ્યાય પોથી તમને આપવામાં આવેલી છે તેમાં આ સ્વાધ્યાય પોથીના ભાગ નંબર 4ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 8મો છે ટમેટાની દળી રમે દાદા દાદી એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમને અન્ય વિષયના સોલ્યુશન મળી જશે। તો પ્રશ્ન પહેલો છે જેમાં લગભગ સરખા હોય એના પર રાઉન્ડ કરવાનું છે। તો પહેલું છે સપડ, તો એમાં આવશે તરવરિયું। બીજું છે દોસ્ત, તો થશે ભેરું। ખુશી, તો થશે આનંદ। ધ્યાનથી, તો એકાગ્રતાથી। અને અંત, તો સમાપ્તિ। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર બીજો છે, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે। સીધા વાક્ય જોઈએ કે શાળાના મેદાનમાં છોકરીઓ ખોખો રમે છે। ઉત્તરાયણમાં લોકો તલ અને સિંગની સિક્કી ખાય છે। મેદાનમાં ખેલાડીઓ ફૂટબોલની કિક મારી ગોલ કરે છે। લંગડીની રમતમાં એક પગ ઊંચો રાખવાનો હોય છે। દોરી અને ભમરડાની વાત કરીએ તો ભમરડો ફેરવવા દોરીની જરૂર પડે છે। પ્રશ્ન નંબર 3 છે, આપેલા વાક્યમાંથી ખોટા શબ્દ સુધારી વાક્ય ફરીથી લખો। તો ફરીથી વાક્ય લખીએ, જેમાં પહેલું બનશે અમે જ્યારે પકડદાવ રમતા ત્યારે શેરીમાં ખૂબ હોબાળો મચી જતો। અહીંયા કેરીના બદલે શું આવશે? શેરીમાં। પ્રજ્ઞા આખો દિવસ મોબાઈલ લઈને જ બેઠી રહે છે। તો મોબાઈલની બદલે આપણે અહીંયા શબ્દ વાપરવો હોય તો ચોપડી વાપરી શકીએ। ત્રીજું છે અહીંયા અલગ શબ્દ છે અને મોબાઈલ છે। પહેલા લગ્ન પ્રસંગમાં બધા પંગતમાં જમવા બેસતા હતા। ચોથું છે હરણના શિંગડા વાંકા ચૂકા હતા તેથી તેને દોડવામાં તકલીફ થતી હતી। અને પાંચમું ટમેટાની જગ્યાએ ફ્રીજમાં ચોકલેટને મજા આવતી હશે કે નહીં। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 કાઉન્સમાંથી યોગ્ય શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું છે મીના તૈયાર થવામાં મોડી પડી જેથી તે બીજાઓની પાછળ રહી ગઈ। ક્રેયાન્સ ઝડપથી દોડીને બધાની આગળ થઈ ગયો। જૂનથી ઓગસ્ટ માસ વચ્ચે જુલાઈ માસ આવે છે। ફ્રીજની અંદર ઠંડી આઈસ્ક્રીમ પડી છે। કશિશ ટેબલ ઉપર બેસીને જ લખે છે। પ્રશ્ન નંબર 5 એમાંય ખાલી જગ્યા છે, જેમાં કોણે શું કહ્યું તે લખવાનું છે। પલકે કહ્યું તો એ છોકરી માસ્તર ગણાય। દાદાએ કહ્યું આપણી ટીમ, એટલે કે હું પણ ટીમમાં જ હતો। પલક કહે છે કે દાદાની જીવનભરની સાથીદાર મારી વહાલી દાદી। રુદ્ર કહે છે તો અમને પણ દેશી રમતો શીખવો ને। દાદી કહે છે અમે તો ઘણી રમતો રમતા, પકડદાવ, મારદડી, ગીલી દંડા, આંબલી પીપળી વગેરે વગેરે। પ્રશ્ન નંબર 6 નીચે આપેલા જે વાક્ય છે એને ઉદાહરણ મુજબ તેથી, કારણ કે, કેમ કે જેવા શબ્દોથી જોડીને લખવાના છે। તો સીધા જ આપણે જવાબ જોઈએ તો પહેલું વાક્ય બનશે મીનાને ચિત્ર દોરતા સારું આવડે છે કેમ કે તેમના પપ્પા રોજ તેને ચિત્ર દોરાવતા હતા। ગણિતના સાહેબ રજા પર છે તેથી વિજ્ઞાનના સાહેબ તાસ લેવા આવ્યા છે। પિન્નલને સવારની ગાડી મળી નહીં કારણ કે તે મોડી ઉઠી હતી। ત્યાર પછી ક ખ ગનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે। આ જોડકું છે એમાંથી, તો એમાં પહેલું વાક્ય બનશે સ્કાયે કેચ પકડ્યો એટલે ભારત મેચ જીતી ગયું। બીજું બનશે દૂધીનું શાક ભાવતું નથી પરંતુ બીજું કશું નથી એટલે ખાવું પડશે। ત્રીજું દાદા અથવા દાદી બેમાંથી કોઈક આવશે જ। ચોથું મારે રમવા જવું હતું પણ પપ્પાએ લખવા બેસાડ્યો। અને પાંચમું તેને ટાલ છે તેથી તેને બધા ખીજવે છે। પ્રશ્ન નંબર 8 આંબલી પીપળી રમત વચ્ચે થતો સંવાદ લખો। તો જેમાં પહેલું વાક્ય બનશે શું રમવાની મજા આવશે। બીજું બનશે હા તે રમવામાં ઝાડ પર ચડવાનું હોય છે। ત્રીજું વાક્ય બનશે ઝાડ પરથી પડી ન જઈએ તેનું ધ્યાન રાખવું પડશે। અને ચોથું બનશે ઝાડ પર ચડતા શીખવાડો ને। પ્રશ્ન નંબર 9માં પ્રશ્નોના ઉત્તર આપવાના છે, જેમાં પહેલું ટમેટાએ બંડી શા માટે માંગી છે। તો ટમેટાને ફ્રીજમાં બહુ જ ઠંડી લાગે છે। ટમેટાને ફ્રીજમાં બહુ જ ઠંડી લાગે છે, આથી બંડી
માગે છે. બીજું, ટમેટું ફ્રીજની બહાર કેમ નીકળી ગયું? તો મૂળાભાઈએ ટમેટાને જરાક ટપલી મારી, તેથી ટમેટું દળ દળ કરતું ફ્રીજની બહાર નીકળી ગયું. તાકોડી વ્યક્તિ કોને કહેવાય? તો તાકોડી એટલે એવી વ્યક્તિ કે જે તાકે તેને પાડી દે, એટલે કે નિશાનેબાજ વ્યક્તિ. ચોથું, વર્ગની અંદર રમી શકાય તેવી રમતોમાં ચેસ, કેરમ અને સાપસીડી વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 5, તમે મિત્રો સાથે શેરીમાં કઈ કઈ રમત રમો છો? તો અમે શેરીમાં સંતાકુકડી, પકડદાવ, ક્રિકેટ, લંગડી, ખોખો વગેરે રમતો રમીએ છીએ. પ્રશ્ન નંબર 10મો છે, કોઈ એક રમત વિશે લખવાનું છે મિત્રો. તો આપણે ગિલ્લી દંડા વિશે લખેલું છે કે ગિલ્લી દંડાની રમતના સાધનો ગિલ્લી અને દંડો છે. આ જૂની રમત છે. આ રમત રમવામાં દાવ લેનાર ગિલ્લીને લાકડી વડે ફટકારે છે. સામે ખેલાડીઓ જો ગિલ્લીને કેચ કરી લે તો ખેલાડી આઉટ ગણાય છે. ગલીને ફટકાર્યા બાદ 5 વખત ફરીથી ફટકારવામાં આવે છે, જેથી દૂર જાય ત્યાંથી અંદાજ લગાવી દંડા માપવામાં આવે છે. આમ આ રમત આગળ વધે છે. ગામડાના બાળકો આજે પણ આ રમત રમે છે. સાધનોનો કોઈ ખર્ચ થતો નથી. 2 કે તેથી વધારે બાળકો રમી શકે તેમાં ગિલ્લી આંખ પર ન વાગી જાય તેની કાળજી રાખવી પડે છે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.